हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે પરમાણુય બંધારણની અંદર હવે જે બોહરનો પરમાણુ નમૂનો અને દ બ્રોગલી બંને નિયમો ભણી ગયા છે. હવે એ બંને નિયમો આધારિત એક સરસ મજાનો ક્વેશ્ચન છે જેની અંદર નીટમાંથી એમસીક્યુ પૂછી શકાય, મેઇનમાં પણ પૂછી શકાય, મેઇન એટલે જીમાં પણ પૂછી શકાય. પ્રશ્ન આ રીતે છે કે દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુમાંથી બોહર કક્ષાનો પરિઘ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો હોય તો તેનો સંકલન ગુણાંક છે. ફરીથી દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરિઘ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન એ તેનો સંકલન ગુણાંક છે. તમે ભણી ગયા કે બોહરના મત પ્રમાણે અહીં પરમાણુ એ કેન્દ્રથી ચોક્કસ અંતરે વર્તુળાકાર પથમાં શું કરે છે? પરિભ્રમણ. બોહરે જ્યારે આ નમૂનો રજૂ કર્યો ત્યારે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ વિશે કોઈ જ માહિતી મળી ન હતી. દ બ્રોગલી, દબ્રો કહેવાય ને, બરાબર? આપણે બોલીએ છીએ ગુજરાતીમાં લખ્યો દ બ્રોગલી કે બોગલી, બરાબર? એને શોર્ટ એનું પ્રોનાઉન્સ ઇંગ્લિશમાં દબ્રો છે. તો અહીંયા દ બ્રોગલીના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન એક કણ પ્રકૃતિ ધરાવે છે. એટલે આ જે પથ છે એ પથ ઉપર ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે. કયા માર્ગમાં પરિભ્રમણ કરે? વર્તુળાકાર માર્ગમાં. કોના મત મુજબ? તો આ મત કોનો હતો ભાઈઓ? હે બેટા, તો આ મત હતો બોહરનો. તો બોહરના મત મુજબ શું થાય? તો બોહરના મત મુજબ કે ઇલેક્ટ્રોન માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો mv/nh/2π. આ હતું કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું સૂત્ર. મજાની વાત છે કે દ બ્રોગલીએ આ સમીકરણ આપી દીધું પણ એને ખબર નથી કે આ સમીકરણ કેમ છે આવું. બોલો, મજાની વસ્તુ છે ને, આ આશરે ઠોકી દીધેલું અને આપણે એક્સેપ્ટ કરીને ભણીએ પણ છીએ. પણ આગળ જતા દ બ્રોગલી આવ્યો તો દ બ્રોગલીએ કહ્યું કે ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ ધરાવે. એટલે ઇલેક્ટ્રોન કક્ષામાં કોઈ નિલ્સ બોરની જે કક્ષાઓ આપી હતી 1, 2, 3 એ રીતે રાઉન્ડ આપેલા, કેન્દ્રની ફરતે પહેલું રાઉન્ડ, બીજું રાઉન્ડ, ત્રીજું રાઉન્ડ, એ કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે એ ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય. હવે તરંગ પ્રકૃતિ હોય તો ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે કક્ષામાં, કે સીધી સ્ટ્રેટ આ રીતે ગતિ કરે નહીં. એટલે આના ઉપરથી દ બ્રોગલીએ અનુમાન કર્યું કે જો ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો ધારો કે આ સ્પોટ ઉપરથી આપણે તરંગ શરૂ થયું, તો તરંગ શરૂ થયું એટલે અહીંયાથી શરૂ થયું આ, તો આ તરંગ આ રીતે આગળ વધ્યું ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે. ઓકે, તો આ એક તરંગ થયું, બરાબર? અહીંયાથી બીજું આગળ વધ્યું તો આ બીજું તરંગ આવ્યું, આગળ વધતા આ ત્રીજું તરંગ આવ્યું. એટલે આખો પથ જે વર્તુળાકાર પથ હતો બોહરનો, એ વર્તુળાકાર પથમાં ઇલેક્ટ્રોન એ તરંગ પ્રમાણે આગળ વધે. તો આ એક તરંગ થયું, આ 2 તરંગ થયા, આ 3 તરંગ થયા, એમ તરંગની સંખ્યા મુજબ તે આગળ વધતો હોય છે. તો દ બ્રો ના મત મુજબ ઇલેક્ટ્રોન એ કક્ષામાં તરંગ સ્વરૂપે ગતિ કરે. તો જ્યારે ઇલેક્ટ્રોન આ રીતે વર્તુળાકાર પથમાં પરિભ્રમણ કરતો હોય તો તેને એક સર્કલ પૂરું કરવા માટેનું અંતર કેટલું થાય? તો 2πr થાય. કેટલું થાય? 2πr. પરિધ, આખો પરિધ થઈ ગયો ને આ તો પરિધની અંદર તેના તરંગની સંખ્યા કેટલી હોઈ શકે? તો આ તો એક તરંગ, આ બીજું તરંગ અને આ ત્રીજું તરંગ. આવા 5 તરંગ પણ હોઈ શકે, 7 તરંગ પણ હોઈ શકે. એટલે તરંગની સંખ્યા એ પૂર્ણાંકમાં હોય એટલે n લીધો.
તરંગની સંખ્યા શું હોય? પૂર્ણાંકમાં. એટલે એની સંખ્યા આપણે કેટલી લીધી? n લીધી. હવે તરંગ સ્વરૂપે ગતિ કરે તો એની શું આપણને મળશે? તરંગ લંબાઈ મળશે. તો દરેક તરંગ માટેની તરંગ લંબાઈ હોય તો એને આપણે લખીશું 2πr બરાબર n લેમ્બડા. આ દ બ્રોગ્લીએ અહીં બોહરના પરમાણુ નમૂના ઉપરથી આ તારણ આપ્યું. હંમેશા તરંગ એ ઇન્ટેજર સંખ્યામાં જ હોય કક્ષામાં. ઇન્ટેજર એટલે પૂર્ણાંક સંખ્યામાં. અપૂર્ણાંક સંખ્યામાં હોય તો આ તરંગો એકબીજા સાથે અથડાય અને તરંગ નાશ પામે, પણ એવું બનતું નથી. તો દ બ્રોગ્લીની લેમ્બડા તો તમે જાણો છો. લેમ્બડાનું સૂત્ર શું હતું? તો 2πr બરાબર n h અપોન p એટલે h અપોન mv આ સૂત્ર હતું. તો આ સૂત્ર આ બાજુ મૂકી દઉં અને mvr તો બાકી રહે 2π એને છેદમાં મૂકી દઉં તો nh અપોન 2π. તો આ સાબિતી કોને આપી હતી? બોહરે. એટલે કહ્યું કે બોહર કક્ષાનું પરિઘ દ બ્રોગ્લીની તરંગ લંબાઈ સાથે સંકળાયેલા આ ઇલેક્ટ્રોનના શું હશે? સંકલન ગુણકમાં. તો અહીં આ સૂત્રમાં n બરાબર કેટલા લેવાના? આપણે 3 લેવાના. કેમ? કારણ કે અહીંયા આપણને કેટલા તરંગ મળ્યા? 3 તરંગ મળ્યા. ઓકે. ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા આપેલી હોય, બરાબર. આની ઉપરથી દાખલો પૂછે કે બોહર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ની અંદર n તરંગની સંખ્યા 4 છે અથવા 3 છે તથા કક્ષાનો ત્રિજ્યા આપી દીધી છે આટલી, તો તરંગ લંબાઈ કેટલી? તો સીધું આ સૂત્રોની મદદથી તમે તરંગ લંબાઈ શોધી શકો. હવે આગળ આપણે જોઈએ તો આગળ જતા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર સૌથી અગત્યનો એક ભાગ ભજવ્યો વર્નર હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે. 1927 ની અંદર વર્નર હાઇઝનબર્ગ નામના એક વૈજ્ઞાનિક આવ્યા. તેમને દ્રવ્ય અને વિકિરણની દ્વૈત વર્તણૂકના પરિણામ પરથી એક નિયમ આપ્યો. દ્રવ્ય અને વિકિરણની દ્વૈત વર્તણૂક કઈ? કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. તો તેના ઉપરથી એમને નિયમ આપ્યો એક કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એક જ સમયે સાથે નક્કી કરવું અશક્ય છે. નિયમ ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એક જ સમયે એક જ સાથે નક્કી કરવા અશક્ય છે. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એક જ સાથે નક્કી કરવું અશક્ય છે. યારું આ કેવી રીતે સાહેબ અશક્ય છે? તો એક સ્ટોરી કહું. અમે અને અમારા એક મિત્ર જીગાભાઈ અમે ફરવા નીકળ્યા હતા અને એ ફરવા નીકળ્યા ત્યારે ત્યાં પહાડીવાળો એરિયા હતો અને ત્યાં અમુક જગ્યાએ ફ્લેટ એરિયામાં રેસિંગ ચાલતું હતું, બાઇકનું અથવા તો ગાડીઓનું. તમારા જીગાભાઈ કહે ભાઈ સાહેબ આપણે રેસિંગમાં ભાગ લઈએ. હું ચાલો હેડો રેસિંગમાં ભાગ લઈએ. પણ મને ખબર નહીં કે જીગાભાઈનું દિમાગ છે એ બહુ ખતરનાક ચાલે. એમના મગજમાં આઈડિયા તો અલગ જ ચાલતો હતો. ગાડી લીધી બંને જણાએ, રેસિંગ ટ્રેક ઉપર રેસ ચાલુ કરી. પણ જીગાભાઈના મગજમાં એક જ હતું કે આ ટેકરાવાળી ઉબડ ખાબડવાળી જે જગ્યાએ કે જ્યાં ઊંચા નીચા પહાડો છે, મારે આની અંદર જ રેસ કરવી છે અને એ એરિયા પ્રતિબંધિત હતો. જીગાલાલે તો ગાડી ઠોકી દીધી. ગા સનસનાટ. જોયું જ નહીં કે એ ચો ફરી છે. આગળ ગયા ને પોલીસે પકડ્યા. પોલીસ કે ભાઈ તમે ક્યાં ફરો છો, ક્યાં રેસિંગ કરો છો? જીગાભાઈ કે સાહેબ શું કહું, હું ગાડીની ગતિ જોઉં કે પછી હું ક્યાં છું એ જોઉં? જો હું ગાડીની ગતિને ધ્યાન રાખું છું તો મને ખબર નહીં હું ક્યાં ફરું. અને જો સ્થાન જોવા જઉં તો ગાડી 180 સ્પીડે જાય, ક્યાંક જઈને બીજા પહાડમાં જઈને ઘૂસી જાઉં. એટલે ત્યાં શું થયું જીગાભાઈને? ગતિની ખબર હતી પણ એ ક્યાં ફરે એને કોઈ ખબર હતી નહીં. બરાબર. હવે જો ગતિને ધ્યાનમાં સાઈડમાં મૂકીને જોવા જાય, આમ ડોકાચું કરે, અરે આ તો 4 પહાડ કૂદીને અહીંયા આવ્યો.
છઠ્ઠા પહાડે તો અંદર હોય, એટલે ત્યાં જીગાભાઈની ગતિ નક્કી થઈ પણ સ્થાન નક્કી થયું નહીં. સ્થાન નક્કી કરવા જાય તો સીધું સ્વર્ગનું સ્થાન મળે, છેલ્લું સ્ટેશન. બરાબર, એ જ વસ્તુ અહીંયા હાઇઝનબર્ગમાં. બીજું એક ઉદાહરણ હાઇઝનબર્ગનું સમજવા માટે, કે તમે જોયું હશે કે કેટલીક હોટલોમાં કે કેટલીક જગ્યાએ બિલિયર્ડ રમાડતા હોય, આ રીતે કાણા હોય, બરાબર, અને અહીંયા પણ હોલ હોય, અને વચ્ચે શું કરે, ટ્રાયપેડ મૂકીને એમાં દડા મૂકી દે, અને દડા મૂકીને પછી જીગા જેવા ભાઈને કે લે ધોકો, દંડો લે, અને આ બધાને કોણામ પાર. જીગાલાલે ફિક્સ છે, એરિયા તો ટેબલનો ફિક્સ થઈ ગયો, એટલે અહીંયા જે દડા છે એ દડા આ એરિયાની બહાર જવાના નથી. ક્લિયર? એટલે જીગાલાલે અહીંયાથી ટાક માર્યો દડા ઉપર, દડા અહીંયાથી ખેદાન મેદાન. પણ દડા ઉપર જેવું સ્ટ્રાઇકર માર્યું, દડાના સ્થાન તો ફિક્સ જ રહેવાના આ એરિયામાં, પણ કયા દડાની કેટલી ગતિ હતી ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય નહીં. તો આવું વર્નર હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે કહેલું કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એક જ સાથે નક્કી કરવું અશક્ય છે. આ માટે તેમને સૂત્ર આપ્યું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h upon 4 pi. h upon સૂત્ર શું આપ્યું? 4 pi. કે જ્યાં ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા અને ડેલ્ટા પી વેગમાનની અનિશ્ચિતતા, બરાબર, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી. ડેલ્ટા એક્સ એટલે સ્થાનની અનિશ્ચિતતા અને ડેલ્ટા પી એટલે વેગમાનની અનિશ્ચિતતા. હવે તમે જાણો છો કે વેગમાન પી બરાબર શું થાય? mv થાય. જો વેગમાનમાં અનિશ્ચિતતા હોય, વેગમાનમાં અનિશ્ચિતતા હોય તો વેગમાં પણ અનિશ્ચિતતા જોવા મળે. કેમ? કારણ કે જે પણ પદાર્થ છે, ગતિ કરતો પદાર્થ, દોડવાથી કઈ એક જ સેકન્ડમાં શરીરનું વજન ઉતરવાનું નથી, 1 કલાક દોડો તો પણ. એટલે દળ તો કેવું રહેવાનું? ફિક્સ. એના વેગમાનમાં વેરિએશન હોઈ શકે, બરાબર. માટે વેગમાનમાં તફાવત હોય તો, વેગમાં તફાવત હોય તો વેગમાનમાં પણ તફાવત જોવા મળે. માટે આપણે ડેલ્ટા પી ની કિંમત અહીંયા મૂકી દઈએ. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h upon 4 પાઈ. માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h upon 4 પાઈ એમ. આ સૂત્ર એ તમારે એક્ઝામ્પલ માટે ખૂબ જ ઉપયોગી બનશે. એક આ સૂત્ર અને એક આ સૂત્ર. ઓકે, તો હવે આપણે આગળ થોડું જોઈએ. કે અહીં આપણે કહ્યું કે ડેલ્ટા વી એટલે વેગની અનિશ્ચિતતા. આ બંને ફેક્ટર ક્યારેય એક સાથે સૂક્ષ્મ કણ માટે નક્કી કરી શકતા જ નથી. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ધારો કે ઇલેક્ટ્રોન માટેનું દળ આપણે ફિક્સ રાખી દઈએ, ચોક્કસ છે. ઇલેક્ટ્રોનનો વેગ પણ ચોક્કસ છે. જો ઇલેક્ટ્રોનનું દળ અને વેગ ચોક્કસ હોય તો એના વેગમાન પણ કેવું થઈ જાય? ચોક્કસ થઈ જાય. એટલે વેગમાનમાં કોઈ તફાવત નથી, તો ડેલ્ટા પી બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. ડેલ્ટા પી બરાબર શું થઈ જાય? 0 થાય. ક્યારે? કે જ્યારે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું દળ ચોક્કસ હોય અને એનો વેગ પણ ચોક્કસ હોય, જે તમે જાણો જ છો, તો એનું વેગમાન પણ ચોક્કસ થઈ જાય. અને વેગમાન ચોક્કસ થાય તો એની અનિશ્ચિતતા કેવી થઈ જાય? 0 થાય. તો થશે શું? તો આપણે જો સૂત્ર કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી
ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 પાઈ માટે ડેલ્ટા એક્સ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 પાઈ ડેલ્ટા પી. હવે ડેલ્ટા પી 0 હોય તો ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા કેવી થઈ જાય? ઇન્ફિનિટિવ થાય, અનંત થઈ જશે. તો આવા સ્થાન આપણે નક્કી કરી શકીએ નહીં. શું નક્કી કર્યું આપણે? વેગ ચોક્કસ રાખ્યો. બરાબર. આનાથી ઊંધું કે જો આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ રાખીએ તો તેનો વેગ ચોક્કસ નક્કી કરી શકીએ નહીં. ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરી દઈએ આપણે ચોક્કસ રીતે તો સ્થાનમાં અનિશ્ચિતતા કેવી કરી નાખી? 0. તો ડેલ્ટા પી શું થઈ જશે? ઇન્ફિનિટિવ, અનંત થશે. એટલે ડેલ્ટા પી ની સાથે સાથે ડેલ્ટા વી પણ કેવો થઈ જાય? ઇન્ફિનિટિવ થાય. આ વસ્તુ ખાસ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની. એટલે તમે અહીં કક્ષામાં ભ્રમણ કરતા અતિ સૂક્ષ્મ એવા ઇલેક્ટ્રોનનું સ્થાન કે વેગમાન બંનેને એક સાથે નક્કી કરી શકતા નથી. કોઈ એકને નક્કી કરવા જાઓ તો બીજો અનિશ્ચિતતા બતાવે. ક્લિયર? સિમ્પલ વસ્તુ એ કે ધારો કે કોઈ કાગળ તમને આપી દે તો આ કાગળ કેટલો પતલો છે એની થિકનેસ માપો. તો તમે જે સ્કેલ વાપરો છો એ સ્કેલની અંદર તમે જુઓ તો વચ્ચેના ભાગમાં શું હોય? ગેપ હોય. કાગળ આ ગેપની વચ્ચે આવે તો એની થિકનેસ તમે ચોકસાઈપૂર્વક માપી શકો નહીં. એટલે એની જાડાઈમાં અનિશ્ચિતતા મળે. પણ તમે એવા ચોક્કસ સાધનો વાપરો, વર્નિયર કેલિપર્સ ને એ બધા, તો તેની મદદથી તમે કાગળની થિકનેસ માપી શકો ચોકસાઈપૂર્વક. તો ઇલેક્ટ્રોનનું પણ સ્થાન નક્કી કરવા માટે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું આપણે સ્થાન નક્કી કરવું છે. તો તેના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. અહીંયા ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે આનું આપણે શું નક્કી કરવું છે? સ્થાન નક્કી કરવું છે. હવે સિમ્પલ વસ્તુ એ કે ઇલેક્ટ્રોન એ અતિ સૂક્ષ્મ પાર્ટિકલ છે. બરાબર. ધારો કે હું મોટી તરંગ લંબાઈ વાળો પ્રકાશ લઉં તો મોટી તરંગ લંબાઈ વાળો પ્રકાશ હોય તો ઇલેક્ટ્રોન અહીંયા ફરતો હોય, ગમે ત્યાં ફરતો હોય, પણ એ તરંગ લંબાઈ ઉપર ઇલેક્ટ્રોન આવશે નહીં. તો આ જે ઇલેક્ટ્રોન છે એનું સ્થાન નક્કી કરવા માટે મારે શું લેવી પડે? ટૂંકી તરંગ લંબાઈ. તો ટૂંકી તરંગ લંબાઈ લઉં તો ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોન એની અંદર આવી જાય તરંગમાં, તો એનું સ્થાન નક્કી થઈ શકે. એટલે ટૂંકી તરંગ લંબાઈ વાળું આપણે વિકિરણ વાપરવું પડે. કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે આપણે કેવું? ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ નો ઉપયોગ કરવો પડે. હવે થશે શું? તો ટૂંકી તરંગ લંબાઈ વાપરવા જઈએ તો દ બ્રોગલીએ કહ્યું હતું કે લેમ્ડા બરાબર h અપોન પી. વ્યસ્ત સંબંધ છે. એટલે ટૂંકી તરંગ લંબાઈ લેવાથી આનું વેગમાન વધી જાય. વેગમાન શું થાય? વધી જાય. અને ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા E બરાબર શું? hc અપોન લેમ્ડા. તો આ નાનું હોય તો ઉર્જા પણ કેવી થાય? વિકિરણની વધી જાય. એટલે જ્યારે અહીં આ ફોટોન ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે જેવો ઇલેક્ટ્રોન ઉપર અથડાશે તરત જ ઇલેક્ટ્રોન ત્યાંથી વધારાની ઉર્જા મળવાને લીધે ગાંડો બનીને ક્યાંક આગળ નીકળી જાય. પણ ઇલેક્ટ્રોનનું સ્થાન જોઈ શકે પણ એ કેટલી પિકઅપ પકડી ખબર પડી નહીં. સિમ્પલ વસ્તુ એ રોડ ઉપર આપણે ચાલતા જતા હોય અથવા તો સાયકલ લઈને નીકળ્યા હોય અને પાછળથી મર્સિડીઝ વાળો ઠોકતો, આપણને ખબર છે કે આપણે ઊભા હતા ધારો કે શાહીબાગની અંદર ગેવર આગળ, ગેવરથી આપણે પસાર થતા હતા સાયકલ લઈને અને પાછળથી મર્સિડીઝ વાળો આવીને ઠોકી ગયો તો સ્થાન નક્કી થઈ ગયું, ગેવર આગળ ઠોકાણા, પણ ત્યાં ઠોકાઈને ક્યાં પડ્યા ખબર પડી નહીં.
કેમ? કેટલા વેગથી આગળ જઈને પડે એની કોઈ ખબર પડશે નહીં. એટલે કે સૂક્ષ્મ કણનું સ્થાન નક્કી કરવા જાઓ તો એનું વેગ વધી જાય, વેગમાન વધી જાય. એટલે વેગ અને વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે. સિમ્પલ કારણ, ફોટોન જે આવે છે એ ફોટોન ટૂંકી તરંગ લંબાઈ વાળું છે, એની ઉર્જા વધારે છે. જ્યારે તે અથડાય એટલે ઉર્જા શું કરે? ટ્રાન્સફર કરે. ઉર્જા શું કરે? ટ્રાન્સફર કરે. અને એ ઉર્જા ટ્રાન્સફર થવાને કારણે એના વેગમાં વધારો થાય, એનું વેગમાન એકદમ વધી જાય. એટલે બંનેને એક સાથે ક્યારેય નક્કી કરી શકતા નથી. ક્લિયર? તો અહીંયા હાઇઝનબર્ગનું આ સૂત્ર આપણે યાદ રાખીશું, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. બીજું મેં શું કહ્યું અહીંયા કે ઉર્જા ટ્રાન્સફર થઈ તો ઇલેક્ટ્રોનની ઉર્જામાં પણ શું થઈ જાય? ફેરફાર. એટલે હાઇઝનબર્ગે બે સૂત્રો આપ્યા હતા, ડેલ્ટા ઈ ઉર્જાની અનિશ્ચિતતા ઇન્ટુ સમયની અનિશ્ચિતતા ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. ક્યારેક આવો પણ એક્ઝામ્પલમાં આવી શકે. ગતિશીલ ઇલેક્ટ્રોનની ઉર્જાનો તફાવત, ઉર્જા તફાવત કીધું એટલે પ્લસ ઓર માઇનસ હોય. ધારો કે ઇલેક્ટ્રોનની ઉર્જા 20 કિલો જૂલ પ્રતિ મોલ છે, પણ એમાં અનિશ્ચિતતા હોય તો પ્લસ ઓર માઇનસ 1, 21 હોઈ શકે અથવા તો 19 પણ હોઈ શકે. એટલે કોઈ ફિક્સ નથી હોતી. કેમ? અનિશ્ચિતતા કહી છે માટે. તો સમયમાં પણ શું થાય? અનિશ્ચિતતા. જ્યારે તમે અહીંયા વેલ્યુ પુટ કરો ઉર્જાની અને સમય ટી બધાની, તો જ્યારે એકમોનું કમ્પેરિઝન કરો ને ત્યારે આનો જે એકમ બને એ જ એકમ આનો બને. બંનેના એકમ કેવા છે? સરખા. એટલે હાઇઝનબર્ગે બે સૂત્ર આપ્યા હતા, જેમાં તમે એક જ સૂત્રનો અભ્યાસ કરો છો, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ, અને બીજું સૂત્ર એના ઉપરથી બનાવેલું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ એમ. બીજું સૂત્ર આ પણ છે. ઓકે, તો ધ્યાન રાખજો. તો હાઇઝનબર્ગની અનિશ્ચિતતાની અગત્યતા શું છે? તો અગત્યતા ઉપર આવીએ તો હાઇઝનબર્ગે કહ્યું કે ઇલેક્ટ્રોન અને તેના જેવા બીજા અતિ સૂક્ષ્મ કણો હોય તો એ સૂક્ષ્મ કણોનો પથ એટલે એનો માર્ગનું અસ્તિત્વ એ નકારે છે. એટલે ભાઈ અહીંયા જે આપણને નીલ્સ બોહરે કહ્યું હતું કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ચોક્કસ અંતરે વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ વેગથી પરિભ્રમણ કરે છે, આવું કહ્યું હતું. પણ એ વખતે નીલ્સ બોહરે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ધ્યાનમાં નથી લીધી. એટલે એમને જે કહ્યું ત્યારે એ સમયે સત્ય હતું, પણ અહીંયા ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ લીધી છે. ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય આ રીતે, તો એનો પરિપથ તમે નિશ્ચિત કહી શકો નહીં. ક્લિયર? એટલે આ થઈ નીલ્સ બોહરની ચોથી મર્યાદા. આગળ બધી મર્યાદાઓ ચાલી ગઈ હતી, એમાં એક એડ કરી દેવાની કે નીલ્સ બોહર કહ્યું હતું કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ ચોક્કસ અંતરે ચોક્કસ વેગથી પરિભ્રમણ કરે છે, અને ઇલેક્ટ્રોનની તે સમયે તરંગ પ્રકૃતિની શોધ થઈ ન હતી, માટે ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો પથ એ નિશ્ચિત હતો. ક્લિયર? એટલે એના પ્રમાણે સ્થાનને બધું નક્કી કરી શકાતું હતું. પણ આગળ જતા ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિની શોધ થઈ. એ શોધ ઉપરથી હાઇઝનબર્ગે કહ્યું કે ઇલેક્ટ્રોન અને તેના જેવા બીજા અન્ય કણો કે જેમના અહીં ભ્રમણ માટેનો જે નિશ્ચિત પથ છે એ પથની શક્યતાને નકારી કાઢે છે. આ સિદ્ધાંત એ માત્ર ને માત્ર અતિ સૂક્ષ્મ કણને લાગુ પડે છે. અતિ સૂક્ષ્મ કણને લાગુ પડે. સ્થૂળ પદાર્થ માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. સ્થૂળ પદાર્થ એટલે હું, તમે, તમારી સાયકલ, તમારી ગાડી, તમારું એક્ટિવા, આ બધા સ્થૂળ પદાર્થ છે. તમે એનું સ્થાન નક્કી કરી શકો છો, વેગ પણ નક્કી કરી શકો છો.
બરાબર. તમે એનું સ્થાન પણ નક્કી કરી શકો છો અને વેગ પણ નક્કી કરી શકો છો. ધારો કે તમે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા, ઘર તમારું પહેલું સ્થાન, બીજું સ્થાન તમારે ક્લાસીસ ઉપર પહોંચવું છે, એ તમારું બીજું સ્થાન. પણ એ દરમિયાન વચ્ચે ઘણા બધા સ્થાન આવશે જે જાણીતા છે તમારા માટે. તો તમે ઘરેથી નીકળો છો એટલે ફિક્સ થઈ જાય, ગાડીની અંદર એક્ટિવામાં મીટર કાંટો બતાવે કે તમે આટલી ઝડપથી એક્ટિવા ચલાવી રહ્યા છો. બરાબર. તો ઘરેથી તમારી કોઈ ફેમસ પાણીપુરીની લારી અથવા તો દાબેલીની, બરાબર, એ જગ્યાએ પહોંચો ત્યાં સુધીનો તમારો વેગ નક્કી હતો અને ઘરેથી ત્યાં પહોંચવાનો સમય પણ કેવો હતો? ચોક્કસ હતો. થોડા સમય પછી એ જ વેગથી ત્યાંથી આગળ વધો તો તમે કહી શકવાના હોય કે ધારો કે ઘરેથી નીકળ્યો ત્યારે 30 કિલોમીટર પ્રતિ ઝડપથી આગળ વધતો હતો અને ત્યાંથી પકોડીની લારી સુધી પહોંચવા માટે મને 5 મિનિટ લાગી. હવે તે જ ઝડપથી હું ત્યાંથી નીકળું તો 15 મિનિટ પછી હું ક્યાં હઈશ એ હું ચોક્કસપણે કહી શકું છું. કારણ કે ત્યાં ક્લાસિકલ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ થાય, ન્યૂટનના નિયમ આધારિત બધું. પણ ઇલેક્ટ્રોન માટે તે બધું કશું લાગુ પડતું નથી. એને પ્રૂફ પણ કરી શકાય. કેવી રીતે? ધારો કે મેં એક સ્થૂળ કણ લીધો છે. શું લીધો છે? સ્થૂળ કણ, કે જેનું દળ છે m 10⁻⁴ ગ્રામ અથવા 10⁻⁶ ગ્રામ. ચલો એનું દળ આપણે, ચલો બાજુમાં દાખલો જેવું છે પછી ગણીએ. તો જો આપણે અતિ સ્થૂળ પદાર્થ માટે દ બ્રોગલી સિદ્ધાંત લાગુ પડતો, દ બ્રોગલી કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગુ પડતો નથી. દ બ્રોગલી પણ નથી લાગુ પડતો સ્થૂળ પદાર્થ માટે તરંગ લંબાઈ શોધવામાં, એ પણ સાચું છે. તો આપણે એક સ્થૂળ પદાર્થ લઈએ, સ્થૂળ પદાર્થ અથવા સ્થૂળ કણ જેનું દળ છે m 1 મિલીગ્રામ. 1 મિલીગ્રામ. તો 1 મિલીગ્રામ એટલે 10⁻⁶ ગ્રામ. પેલું 10⁻⁶ ગ્રામ. તો હવે આપણે સ્થાન અને વેગની અનિશ્ચિતતાનું મૂલ્ય જોઈએ તો કેટલું મળશે? તો ΔH/4πm. તો ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10⁻⁴ છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા m 10⁻⁶. ખાલી આપણે આને જ ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળશે? 10⁻⁸ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. 10⁻28. તો અનિશ્ચિતતાનો આ ગુણોત્તર જુઓ તો ખૂબ જ નાનો છે. કેવો છે? ખૂબ જ નાનો. તો આવા પદાર્થ વિશે આપણે કોઈ અનિશ્ચિતતા માપી શકીએ નહીં. હવે હું ઊભો છું તો મારા સ્થાનની અહીંયાથી ખાલી આમ એક ડગલું આગળ વધું તો કેટલી અનિશ્ચિતતા? ખાલી પગ આગળ ખસેડું તો સ્થાનની અનિશ્ચિતતા નક્કી ના થાય, વેગની પણ અનિશ્ચિતતા ના થાય. હાથી હોય, હાથી જ્યાં બેસે ત્યાંથી થોડો આગો પાછો ખસે તો એની કેટલી સ્થાનની અનિશ્ચિતતા થઈ? કશું ના ખબર પડે ભાઈ. કેમ? કારણ કે સ્થૂળ પદાર્થ છે, બરાબર. પણ ઇલેક્ટ્રોન હોય તો શું થાય? તો ધારો કે આપણે સૂક્ષ્મ કણની વાત કરીએ. સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું દળ m કેટલું છે? તો 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. તો હવે આપણે ΔX into ΔV greater than is equal to H/4πm માટે 6.626 ગુણ્યા 10⁻⁴ છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31. 31 ઉપર જાય તો કેટલા થશે? -3 વધશે. પણ તમે જુઓ ઉપર 6 છે, નીચે 9 છે, તો દશાંશ ચિહ્નવાળી કોઈ કિંમત આવશે
સાદું રૂપ આપીશું તો આપણે 10ની ઘાતને ધ્યાનમાં લઈએ તો -4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. તો ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગની અનિશ્ચિતતાનો આપણને મૂલ્યનો તફાવત કેવો મળ્યો? ગુણાકાર મોટો મળ્યો. જ્યારે અહીંયા તમે જુઓ તો કેવો છે? નાનો છે. સમજણ પડી? આ ગુણાકાર ખૂબ જ નાનો. એટલે આવા સ્થૂલ કણ માટે અહીં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ નગણ્ય છે, અવગણવામાં આવે, જ્યારે અહીંયા અવગણવામાં આવતો નથી. પ્રાયોગિક રીતે એવું માપવામાં આવ્યું છે, બરાબર, કે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરીએ તો પણ તેમાં અનિશ્ચિતતા 10⁻⁸ મીટર હોય છે. ખાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે એનું સ્થાન નક્કી કરીએ તો સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવા જઈએ તો પણ એના સ્થાનમાં કેટલી અનિશ્ચિતતા મળે? 10⁻⁸ મળતી હોય. તો આ સ્થાનની અનિશ્ચિતતા મળી તો આપણને વેગની અનિશ્ચિતતા મળી જાય ઇલેક્ટ્રોનની ચોક્કસ, બરાબર. તો આપણા જોડે સૂત્ર હતું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. આની કિંમત કેટલી? 10⁻⁸. તો ડેલ્ટા વીની અનિશ્ચિતતા કેટલી? તો 10⁻⁴ છેદમાં 10⁻⁸ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ છેદમાં મીટર. તો આપણને કેટલો આન્સર મળશે? 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે ઇલેક્ટ્રોનના સ્થાનની અને વેગની અનિશ્ચિતતા આટલી નક્કી થાય. ઓકે. પરિણામે હાઇઝનબર્ગનું જે સ્ટેટમેન્ટ હતું તો એ સ્ટેટમેન્ટમાં આપણે વેગમાન કહ્યું હતું. વેગમાન કાઢી નાખીએ અને એની જગ્યાએ ફક્ત શું મૂકી દઈએ? વેગ મૂકી દઈએ. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનનો વેગ એક જ સાથે ગણવા અશક્ય છે, જે એક સંભાવના વિધેય થઈ જાય, પ્રોબેબિલિટી થાય, શક્યતા બતાવતું હોય છે. ક્લિયર? આ સિદ્ધાંતની મદદથી આપણે આન્સર આપી શકીએ. કેટલાક વિદ્યાર્થીઓ એવું પૂછે કે સર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં રહી શકે કે ના રહી શકે? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં હોય કે બહારની કક્ષામાં? એનો જવાબ આની ઉપરથી મળશે, બરાબર. જાણવા માટે વધારાનું તમને સમજાવીશ. ઓકે. તો જુઓ, ઇલેક્ટ્રોન કેન્દ્રમાં કેમ શક્ય નથી? બરાબર. તો જુઓ કે આપણું આ ન્યુક્લિયસ છે, આ કેન્દ્ર. શું બનાવી દીધું? કેન્દ્ર. કેન્દ્રમાં આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરો તો ધારો કે મારી શક્યતા અહીંયા, હું અહીંયા વિચારું ઇલેક્ટ્રોન અહીંયા છે, પણ ઇલેક્ટ્રોન તો કેવો છે? ગતિશીલ. તો ઇલેક્ટ્રોન ગતિ કરતો અહીંયા પણ પહોંચે, અહીંયા પણ પહોંચી શકે. ઓકે. એ તમારે જોવાની રીત ઉપર આધાર રાખે. પણ ઇલેક્ટ્રોનનું મેક્સિમમ એરિયા કેટલો કવર કરી શકે સ્થાન માટેનો? ધારો કે મેં ઇલેક્ટ્રોન અહીંયા કીધું હાજર છે, પણ વાસ્તવમાં ઇલેક્ટ્રોન અહીંયા છે, તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણને મળી જાય, વ્યાસ. બરાબર. ઇલેક્ટ્રોન આ વ્યાસથી ક્યાંય બહાર જવાનો જ નથી. આ એનું શું બતાવી દેશે? ચોક્કસ સ્થાન બતાવી દેશે. તો તમે જાણો છો કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે? તો કેન્દ્રની ત્રિજ્યા 10⁻⁻50 મીટર છે. કેટલું? 10⁻⁻50 મીટર. આ 10⁻⁻50 મીટર ત્રિજ્યાની અંદર જ ઇલેક્ટ્રોન હશે, એની બહાર ક્યાંય નીકળી શકવાનો નથી. માટે ઇલેક્ટ્રોનના સ્થાનની પ્રોબેબિલિટી કેટલી? તો 10⁻⁻50 મીટર. તો આ ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થાય? તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h/4πm. માટે ડેલ્ટા વી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h/4πm.
4 પાઈ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ એચ 6.626 ગુણ્યા 10⁻³ છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા એમ 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા વેગ, અરે વેગ ક્યાં, સ્થાન, સોરી, આ વેગ છે તો આ થશે ડેલ્ટા એક્સ અને આ થયું 10⁻⁻15. 31 માંથી 15 જાય તો કેટલા વધશે? 16. તો ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ આનું એક આખું સાદું રૂપ આપશો તો 5.79 ઇન્ટુ 10⁻10 મીટર પ્રતિ સેકન્ડ વેગ આવશે. કોનો વેગ આવશે? ઇલેક્ટ્રોનનો. એટલે આ ઇલેક્ટ્રોનનો વેગ તો પ્રકાશના વેગ કરતા પણ વધારે છે. પ્રકાશનો વેગ કેટલો છે? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પરિણામે ઇલેક્ટ્રોનનો વેગ એ પ્રકાશના વેગ કરતા પણ અનેક ગણો વધી જાય, માટે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં શક્ય નથી. ઓકે, ક્લિયર? હવે આપણે હાઇઝનબર્ગના દાખલા જોઈએ. સૂક્ષ્મદર્શક યંત્રમાં ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલું છે. ખતરનાક લેંગ્વેજ ભાઈ. સીધું સાદું લખ્યું હોય તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી યોગ્ય ફોટોનની મદદથી પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ નક્કી કરેલું છે. તો તેના ગતિમાપનમાં કેટલી અનિશ્ચિતતા છે? એટલે એના વેગમાં કેટલી, અને ગતિ એટલે વેગ, વેગમાં કેટલી અનિશ્ચિતતા તે શોધવાનું. સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ આપી 0.1 એંગસ્ટ્રોમ, એટલે આપણે કહી શકીએ કે 0.1 ઇન્ટુ 10⁻10 મીટર. તો આ તો કોના વિશે વાત છે? ઇલેક્ટ્રોન. તો એનું દળ એમ કેટલું? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ડેલ્ટા વી મળી જાય. આપણે જોડે સૂત્ર હતું, શું હતું? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ એમ. ઓકે, આપણે શોધવો શું છે? વેગ. તો ડેલ્ટા એક્સને અહીંયાથી કાઢી નાખીને છેદમાં લઈ જાઓ તો આ થયું ડેલ્ટા એક્સ. માટે ડેલ્ટા વી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ, તમે ઇઝ ઇક્વલ ટુ લખો તો પણ ચાલે. ઓકે, તો અહીંયા એચ 6.626 ગુણ્યા 10⁻34 4 3.14 એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા સ્થાનમાં 10⁻11. ડાયરેક્ટ લખી દીધું આનું. ઓકે, તો અહીંયા 42 ઉપર જાય તો 34 માંથી બાદ કરો તો 34 માં કેટલા ઉમેરીએ તો 42 થાય 8. મારું ગણતરી આ રીતે હોય ઊંધી, બરાબર. આ કેટલા થયા? 42, બરાબર. હવે 42 ઉપર જાય તો +42, તો 34 માં કેટલા ઉમેરીએ તો 42 થાય 8. તો 42 માંથી કેટલા વધશે? 8. એટલે અહીંયા 10⁸8 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, સાદું રૂપ આપી દેવાની, ઘાત આગી પાછી કરી દેજો એટલે આન્સર આવી જાય. ઓકે, સાવ સહેલાઈ. હવે આગળ આપણે બીજો દાખલો. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. ગોલ્ફનો દડો, એનું દળ 40 ગ્રામ છે. એટલે એનું સૌથી પહેલું એમ આપી દીધું. એમ 40 ગ્રામ. 45 મીટર પ્રતિ સેકન્ડ વેગ છે. વેગ એનો કેટલો છે? 45 મીટર પ્રતિ સેકન્ડ છે.
જો તેમાં 2% ચોકસાઈથી માપન થાય તો વેગમાં કેટલા ટકા માપન ચોકસાઈથી છે? 2%. તો બાકીની અનિશ્ચિતતા કેટલી? તો સાવ સહેલું, 45 ગુણ્યા 2 ભાગ્યા 100. આ એની શું થઈ ગઈ? અનિશ્ચિતતા. એટલે કે 90 ભાગ્યા 100. એક એક કેન્સલ, માટે 0.9. તો કહે છે તમારા સ્થાનની અનિશ્ચિતતા શોધો ડેલ્ટા એક્સ. ઓકે, આ રીતે રકમમાં માહિતી છે. ટકાવારી માટે આપણે 100 વડે એને ભાગી દીધું. જ્યારે પણ ચોકસાઈ કે તો 2% ચોકસાઈ હોય તો બાકીની અચોક્કસતા કેટલી? તો સાદું ગણિત, 100% ચોક્કસતા હોય તો 45 મીટર પ્રતિ સેકન્ડ. તો 2% એ કેટલી? તો સીધું 2 ભાગ્યા 100 વડે એને ગુણી નાખ્યું. ચાહે ગમે તે કિંમત આપે પણ આપેલા વેગ સાથે એને આ રીતે ગુણી નાખવાનું. તો હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 પાઈ એમ. તો સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 પાઈ એમ ડેલ્ટા વી માટે ડેલ્ટા એક્સ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10⁻³ છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા એમ 40 ગ્રામ આપ્યું છે ને દળ, અને વેગ 0.9 મીટર પ્રતિ સેકન્ડ. સાદું રૂપ આપી દેવાનું, બરાબર. તો સીધું તો કોઈ ઘાત છે નહીં એટલે સીધું 10⁻34 એ પણ મીટર. ઓકે.